નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા બિન ગુજરાતી જે લોકો છે તેમના માટે ખૂબ જ મહત્ત્વની જે છે તે બાબતને લઈ અને મિત્રો સમાચાર બહાર પાડવામાં આવ્યા છે. હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આવા બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાત કાર્ડ આપવામાં આવશે, જેમાં આ ગુજરાતી બિન ગુજરાતી જે લોકો છે તેમને અસાધારણ ડિસ્કાઉન્ટ વગેરે જે છે તે મળી રહેશે. તો જાણીએ વધુ વિગત કે ગુજરાત રાજ્ય સરકાર કેવા ગુજરાતીઓને ગુજરાત કાર્ડ આપી અને જે છે તે ગુજરાત સરકારની વિવિધ સેવાઓનો લાભ આપશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો. તો બિન નિવાસી ગુજરાતીઓ વિશેષ અધિકારપૂર્વક ગુજરાત સરકાર અને તેના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ સાથે માહિતી અને વિચારોનું આદાન પ્રદાન કરી શકે તથા સરકારે નિયત કરેલા ખાસ લાભો મેળવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કાર્ડ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. વાત કરીએ ગુજરાત કાર્ડના ઉદ્દેશોની, તો બિન નિવાસી ગુજરાતીઓને સરકારી કચેરી અથવા તેના નિયંત્રણ હેઠળની કચેરીઓમાં વારંવાર ધક્કા ન ખાવા પડે તેની ખાતરી કરવા માટે આ ગુજરાત કાર્ડ આપવામાં આવશે. બિન નિવાસી ગુજરાતીઓના પ્રશ્નોનું નિરાકરણ સમયસર નિયત મર્યાદામાં કરવા માટે આ ગુજરાત કાર્ડ ઉપયોગી થશે. નાના મોટા પ્રશ્નોની રજૂઆતમાં તેમની ફરિયાદોનું નિરાકરણ કરવા માટે તેમજ પ્રવાસન ક્ષેત્રે ખાસ છૂટછાટો આપીને બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાતના પ્રવાસ માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ બિન ગુજરાતી કાર્ડ જે છે તે મિત્રો ઉપયોગી નીવડશે. ગુજરાત કાર્ડ મેળવવાના ફાયદા, તો બિન નિવાસી ગુજરાતીઓ માટે ગુજરાત કાર્ડ મેળવવાના ફાયદામાં ગુજરાત કાર્ડ ધારકોને ગુજરાત સરકાર તથા તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓમાં માહિતી મેળવવા માટે અગ્રતા પ્રાપ્ત થશે. ગુજરાત કાર્ડ ધારક બિન નિવાસી ગુજરાતીઓ જ્યારે સરકારી કચેરી અથવા તેના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ પાસેથી માહિતી માંગે છે કે રજૂઆત કરે ત્યારે તેમને અગ્રિમતા આપવામાં આવે છે. ગુજરાત પ્રવાસન નિયમ હસ્તકના તોરણ અતિથિ ગૃહમાં ગુજરાત કાર્ડ ધારકને નિયત ચાર્જમાં 20% વળતર આપવામાં આવે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત થતા કાર્યક્રમો જેવા કે રણોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં નિર્ધારિત પેકેજમાં ગુજરાત કાર્ડ ધારકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થાય છે. ગુજરાત કાર્ડ ધારકો હોટલ, જેમ્સ એન્ડ જ્વેલર્સ, મુખ્ય હોસ્પિટલો, બેન્કિંગ અને ફાઇનાન્સ સંસ્થાઓ, રિયલ એસ્ટેટ સેક્ટર સહિત 763 સ્થળો પર 20થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. નવરાત્રિ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેવા કાર્યક્રમમાં ગુજરાત કાર્ડ ધારકોને અગ્રતાના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. બિન નિવાસી ગુજરાતીઓએ રાજ્યમાં જે ઇલેક્ટ્રિક બિલ ભરવાના થાય છે તેની મુદતમાં ગુજરાત કાર્ડ ધારકોને 1 માસની વધારાની છૂટછાટ આપવામાં આવે છે. બિન નિવાસી ગુજરાતીઓને જમીન, શૈક્ષણિક સંસ્થાઓમાં પડતી મુશ્કેલી વગેરે રજૂઆત માટે સરકાર દ્વારા ગુજરાત કાર્ડ ધારકને અલગ અગ્રતા આપીને તેમના પ્રશ્નોને અગ્રતાના ધોરણે નિકાલ કરવામાં આવે છે. ગુજરાત કાર્ડ માટે જરૂરી પાત્રતાની વાત કરીએ તો ભારતની બહાર કે ગુજરાતની બહાર ભારતના અન્ય રાજ્યોમાં હોય તે બધા જ ગુજરાતી બિન નિવાસી ગુજરાતીઓ માટે ગુજરાત કાર્ડ ધારણ કરી શકે છે. ગુજરાત કાર્ડ મેળવવા માટે તમારે સૌપ્રથમ મિત્રો nri.gujarat.gov.in પર જઈ અને મિત્રો તમારે ઓનલાઈન ગુજરાત કાર્ડ એપ્લિકેશન પર જઈ અને ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરવાથી એક અરજી ફોર્મ ખુલશે, જેમાં તમારે માંગેલ તમામ માહિતી ભરવી અને તમારે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આમ જે બિન નિવાસી ગુજરાતીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી ગુજરાત બહાર રહે છે, જેમણે વિદેશ હોય કે પછી અન્ય રાજ્યમાં, તેમના માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કાર્ડ કાઢી અને તેમને રાજ્ય સરકાર દ્વારા જે મિત્રો રાજ્યના અલગ અલગ જે લાભો આપવાને લઈ અને મિત્રો રજૂઆત કરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.